ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી. એમાં આજે આપણે પાઠ 24 લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવેલ જોરાવરસી જાદવ રચિત લોકકથા છે ઘોડીની સ્વામી ભક્તિ. એ લોકકથા છે એનું આપણે અધ્યયન કરીશું. મિત્રો, લોકકથાનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે એના સર્જક છે જોરાવરસી જાદવ, એના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો સર્જક જોરાવરસી જાદવ છે, એનો જન્મ 10/2/1940 અને જન્મસ્થળ છે આકરુ, ધંધુકા તાલુકાનું આકરુ છે, ત્યાં એનો જન્મ થયેલો હતો. ત્યાર પછી આપણે જોરાવરસીનો પરિચય મેળવશું. તો જોરાવરસી દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. જોરાવરસી દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના તેઓ વતની છે. સહકારી સંસ્થામાં અધિકારી તરીકે નિવૃત્ત થઈ તેઓ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે. મરદ કશોમલ રંગ ચડે આપણા કસબીઓ, મરદાય માથા સાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, આ બધા તેમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી અને તેમને વિવિધ પુરસ્કારો છે એ એનાયત કરવામાં આવ્યા છે. માણસો કરતાં પણ વધુ વફાદાર એવા પશુ હોય છે, એવી કંઈક વાત છે એ આ પાઠમાં કરવામાં આવેલી છે કે માણસો કરતાં વધુ વફાદાર પશુ હોય એવા અનેક પ્રસંગો આપણે સાંભળ્યા છે. પશુની સ્વામી ભક્તિની અનેક વાર્તાઓ અને પ્રસંગો આપણે સાંભળ્યા છે. તો એવી સરસ મજાની વાત આ લોકકથામાં આપેલી છે. આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન છે એ આ લોકકથામાં કરવામાં આવેલું છે. સાથે સાથે જાતવાન ઘોડી છે એની વફાદારીની સ્વામી ભક્તિની વાત છે એ પણ આ પાઠમાં નિરૂપાય છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સાથે સાથે સજીવ થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા એક આકર્ષક ઉઠાવ આપે છે. તો પ્રસ્તુત કૃતિ છે એમાં આંબા પટેલનો અશ્વ પ્રેમ છે અને અશ્વ ઉપરનો તેનો વિશ્વાસનીય જે છે એ ખાસ નોંધપાત્ર છે. અને ઘોડી પણ પોતાની જાત પર ખેલી અને જીવના જોખમે પોતાના માલિકને નદીના પૂરમાંથી હેમખેમ બહાર કાઢે છે. જાતવંત ઘોડીની માવજત, સંતાન જેવો એને કરેલો પ્રેમ અને તેના ઉપર મૂકેલો વિશ્વાસ છે એ વાર્તાના અંતે એક સરસ મજાનો રંગ છે એ ઊભો કરે છે. લોકબોલીના જે શબ્દો છે એ પણ વાર્તાને વધુને વધુ આકર્ષક બનાવે છે. અનેક મિત્રો તમે જોયો હશે તો અનેક એવા લોકબોલીના શબ્દો છે જે આ વાર્તામાં પ્રયોજાય છે. હવે આપણે વાર્તા છે એનો અભ્યાસ કરીશું, પણ વાર્તાનો અભ્યાસ કરીએ ને એ સાથે સાથે આપણે શબ્દ સમજૂતી છે પણ મેળવતા જશું. કે 51 વર્ષ મૌર્યની વાત છે. મૌર્યની એટલે આગળની, 51 વર્ષ પહેલાંની વાત છે. મૌર્ય એટલે તળપદી ભાષાનો શબ્દ છે. એ વખતે ગોહિલવાડની ધરતી પર આવેલા માવડી ગામના આંબા પટેલ, આંબા વાછા છે માનવી, એ વાવડી ગામ છે, વાવડી ગામમાં આંબા પટેલ છે એનું ખોરડું છે એ આખા મલકમાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી, સંધાય ખોરડું એટલે ઘર, સંધાય એટલે બધા માની મિત્રો એ માવડીની વાવડી છે, યાદ રાખજો. મલક એટલે પ્રદેશ, આખા આજુબાજુનો જે પ્રદેશ છે એમાં એનું ખોરડું છે એ જાણીતું હતું. ગામ અને પરગામ એટલે એના ગામના તો ઠીક, પર એટલે બીજા ગામના, આ બંને છે ગામ અને પરગામ, એ બંને વિરોધી શબ્દ, ગામ તો પરગામ. આંબા વાછાણીને આંબા અદાના નામથી, અદા એટલે દાદા, એનાથી બકોરતા એટલે બોલાવતા, આ પણ તળપદી ભાષાનો શબ્દ છે. આંબા પટેલ સમજણા થયા ને ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો.
મિત્રો, તળપદી ભાષાના શબ્દશ પરિચય સાથે આપણે આ પેરેગ્રાફ પૂરો કર્યો. મૌર્ય ગોહિલવાડ એટલે પ્રદેશ, સૌરાષ્ટ્રની જેમાં ગોહિલવાડ છે પ્રદેશ છે. તો આ પાઠ છે એમાં. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારોબાર તેમના હાથમાં આવ્યો. જ્યારે પોતે ઉંમરલાયક એટલે ઉંમર થઈ એની અને ઘરનો કારોબાર છે, કારોબાર એટલે બિઝનેસ ને એની બધી જવાબદારી એ એમના હાથમાં આવ્યો. ત્યારે તેઓ બાબરા જઈને ઢેલ શું છે? ઘોડીની એક જાત છે. તો ઢેલની અસલ ઓલાદની 6 મહિનાની એક વછેરી છે એને મૂલવી લાવ્યા. વછેરી મૂલવી લાવ્યા એટલે વછેરી છે એ ખરીદી આવ્યા. અને કેવી વછેરી તેનું વર્ણન કે આરસમાંથી કંડારી હોય એવી વછેરી. એનો છોટો ગોહિલવાડ પંથકમાં તો જડવો ભારે મુશ્કેલ. ગોહિલવાડ છે એટલે ભાવનગર પંથકનો વિસ્તાર છે, રાજ્યનો ભાગ એને ગોહિલવાડ કહેવાય. કાઠિયાવાડમાં ભાવનગર સાઈડનો જે ભાગ છે એને, તો એમાં એને જોટો જડવો મુશ્કેલ. એટલે એના જેવી બીજી ઘોડી છે આપણને જોવા પણ ન મળે એવી સરસ મજાની ઢેલ જાતની એક વછેરી છે 6 મહિનાની એ આંબા પટેલ છે લઈ આવ્યા છે. રૂપાળી વછેરીના ચારે પગ અને કપાળ પર ઘોડેલા હતા અને કાનની ટીસ્યુ છે એ બેવડ વળી જતી હતી. અને વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે એટલે આશ્ચર્ય સાથે ફાટી આંખે એને જોઈ રહેતા હતા. કેટલાક તો કહેતા કે મારો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ. એટલે એ જ્યારે ગામમાંથી ગામ સોસરવી એટલે ગામમાંથી જ્યારે નીકળતી ત્યારે લોકો આંખો ફાડી આશ્ચર્યચકિત થઈ જતા અને કહેતા કે મારો આંબો પટેલ કાંઈ વછેરી ગોતી લાવ્યો છે ને. વછેરી જ્યારથી ઘરે આવી ત્યારથી આંબા પટેલ છે એને વછેરી છે એનું જીવની જેમ જતન કરવા લાગ્યા. જીવની જેમ જતન કરો એટલે ખૂબ સાચવીને રાખવી. વછેરી એટલે ઘોડાનું બચ્ચું એને વછેરી કહેવાય. વછેરીને દૂધ પાવા માટે ભરવાડની ઝીંકમાં જઈ અને 2 બકરીઓ પણ લઈ આવીને ઘરે આંગણે. વછેરીને પાળવા, આપણે બાળકને પાળવા માટે જેમ જરૂર પડે એમ વછેરીને પાળવા માટે એ ભરવાડની ઝોકમાંથી જઈ એટલે ભરવાડને ત્યાંથી જઈ અને 2 બકરીઓ છે લેવા. બકરીઓનું એને દૂધ પીવડાવવાનું છે, એને દૂધ પીવડાવીને મોટી કરવાની બકરીઓનું. એટલે 2 બકરીઓ છે એ પણ ત્યાંથી લઈ આવ્યા અને પોતાના આંગણે બાંધી દીધી છે. એટલે પોતે ખરીદી લીધી છે બકરી જ. અને હવે દરરોજ સવાર અને સાંજ 2 બકરીનું દૂધ છે એ દોઈ અને એનું દૂધ છે એ પેલી વછેરીને પીવડાવવા માંડ્યા. પોતાનું સંતાન હોય, પોતાનું દીકરું હોય, પોતાનું પંડ્યનું હોય, પંડ્યના દીકરાની, પંડ્ય એટલે પોતાના સંતાન, પોતાના દીકરા, પંડ્યની ઘોડી એટલે એની જેમ, પંડ્યની જેમ પોતાના સંતાન હોય, પોતાનો દીકરો હોય એની જેમ આ વછેરી છે એની માવજત કરવા લાગ્યા. ખૂબ સરસ એને પાળવા લાગ્યા દરેક. અને ઝોક એટલે ભરવાડનો જે નેસડો હોય એને ઝોક કહેવાય. તો પણ્યા દીકરાની જેમ વછેરીની માવજત છે એ કરવા લાગ્યા. ખૂબ માવજત, ખૂબ એનું ધ્યાન રાખવા. સરસ મજાનું દૂધ પીવડાવી અને એને અને એટલા જ માટે વછેરીનું માવજત સરસ મજાનું છે. એટલે વછેરી પણ શું થયું તો કે રાત્રે ન વધે ને એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાત્રે છપાટા મોઢે વધવા માંડી. છપાટા ભેર છે એ વછેરી મોઢવા માંડી, ખૂબ મોટી થઈ ગઈ. કારણ કે એને સરસ મજાનું માવજત એનું જતન થતું હતું. માનો જેને પોષણ પૂરું મળે ને એનો વિકાસ બહુ સરસ થાય. પછી માણસ હોય કે પશુ હોય તો જરૂરી બધું જ પોષણ છે એ આપે. અને દીકરાની જે માવજત કરી અને વછેરીને ઉછરવા લાગ્યા. એટલે વછેરી છે રાત અને દિવસ ખૂબ વધતી ગઈ અને લગભગ એવું કે છે કે 2 વર્ષ જેટલો સમય ગયો ને
2 વર્ષ પછી તો બીજું વર્ષ બેઠું કે ન બેઠું ત્યાં તો વછેરીનો ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. ખૂબ વછેરી વધતી ગઈ, ખૂબ વધતી ગઈ અને જાણે મોટી થઈ ગઈ હોય જુવાન એટલું બધું કાઠું એને 2 વર્ષની અંદર કાઢ્યું. અને બરાબર 3 વર્ષે તો વછેરી ચડવ થઈ ગઈ અને આંબા પટેલને ખાંતે ખાંતે એટલે ધ્યાન રાખી રાખીને અને એને છે ને પેલી શીખવાડી, રેવાડ શીખવાડી. રેવાડ એટલે એક જાતની ચાલ છે, એ રેવાડ ચાલ કહેવાય. તો એક જાતની એ રેવાડ ચાલ છે એ એને શીખવાડી. ઉછરે નહીં અને છતાંય દોડે એવું રેવાડ ચાલ માટે એવું કહેવાય કે એની પર તમે પાણીનો ઘડો ભરીને મૂકો ને તો પણ છલકાય નહીં. આમ ફટાફટ ચાલે, આમ વેગવાળી ચાલે, પણ આમ એને એકદમ ઘોડાની ચાલ છે, ઉછરે નહીં, ઠેકડા ન મારે એવી રેવાડ ચાલ છે. ચાલનું નામ છે યાદ રાખજો આ રેવાડ, એટલે એક પ્રકારની ચાલ છે. એ રેવાડ ચાલ એને શીખવાડી અને બસ એના બાપની જ રેવાડ તો પછી શીખવાડી એટલે રેવાડ એની જાણે પોતાની બાપની જ હોય એવી ચાલ એ રેવાડ શીખી ગઈ. અને માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુલી લઈને મોટી રેવાડમાં 5 ગાઉની ભો વયો જાય તોય દૂધનું ટીપું હેઠું ન પડે. અને અગાઉ જ કીધું કે રેવાડ એટલે એવી ચાલ કે ઉછળતે આમ ઝડપી ચાલે, પણ એવી ઝડપી ચાલે કે એની ઉપર દૂધનું ટબુલી લઈને કોઈ બેસે તો દૂધનું ટીપું પણ નીચે ન ઢોળાય. તો રેવાડ ચાલ છે એને શીખવાડવામાં આવી. અને આ તો અસલ ઓલાદની વછેરી હતી એટલે માના કોઠામાં જ બધું શીખીને અવતરી હોય. રેવાડ તો બસ એના બાપની જો એમ એ શીખી ગઈ અને એવી સરસ રેવાડ ચાલ એ ચાલવા માંડી. એક દિવસ આંબા પટેલના મામાએ, હવે આ ઘોડીની વાત પૂરી કરી કે રેવાડ ચાલ સરસ મજાને એ શીખી ગઈ. અને એક દિવસ મામા છે એના આંબા પટેલના મામાએ એને આંબા પટેલને મોકલી અને સંધેવો એટલે સંદેશો કેવડાવ્યો કે ભાણેજને માલુમ થાય કે જે કાંઈ કામ કરતા હોય એ કામ કરતા મૂકી અને મણાર ગામ છે એટલે મણાર ગામ આવી અને સિરાવો. મણાર ગામ આવી અને સિરાવો. સંધેવો એટલે સંદેશો મોકલ્યો કે મણાર ગામ આવી અને રોટલા સિરાવજો, એટલે સવારનો નાસ્તો છે એ રોટલા મણેર ગામ આવી અને તમે ખાજો, એવું સમાચાર છે એ મામાએ કેવડાવ્યા છે. મામાનો સંદેવો સાંભળી સિરાવજો એટલે નાસ્તો કરજો, સવારનો નાસ્તો એને સિરાવ્યું કહેવાય. મામાનો સંદેવો સાંભળી અને આંબા પટેલને તો સારા મોડા ઓહાણો આવવા માંડ્યા. ઓહાણ એટલે વિચારો મિત્રો, કોઈ તાત્કાલિક બોલાવે તો મનમાં એમ થાય કે શું કામ બોલાવશે, અને સારી વાત મનમાં બહુ ઓછી આવે, પહેલાં નબળી જ વાત આવે, કદાચ કંઈક થયું છે, કોઈને કાંઈ વાગ્યું હશે, કોઈને એક્સિડન્ટ થયો હશે, કોઈ ગુજરી ગયું હશે, આવા બધા ખરાબ વિચારો છે એ પહેલાં મનમાં આવે. એટલે મામાનો આવો સંદેશો સાંભળો કે જે કાંઈ કામ હોય બધું પડતું મૂકીને આવો અને સવારનો નાસ્તો રોટલા છે અહીંયા સિરાવજો. ત્યારે મામાનો સંદેશો સાંભળી અને ભાણેજ છે આંબા પટેલ એને સારા અને મોડા એટલે સારા અને ખરાબ ઓહાણ એટલે વિચાર છે આવા માંડ્યા કે શું કામ તેડાવ્યા હશે, નક્કી કંઈક નવા જૂનું કંઈક થયું હશે. મનમાં ને મનમાં આંબા પટેલે વિચાર પણ કર્યો કે કોઈ દી નહીં ને આજે કેમ આવા વાવડાવ્યા, નક્કી કંઈક નવા જૂની થઈ છે. નકર મામા આવી રીતે કામ પડતું મૂકીને આવવાના સમાચાર ન મોકલે નહીં. ન એટલે નહીં, નક્કર એટલે નહીંતર મામા નવા જૂની થશે, કંઈક ઘટના ઘટિત થઈ હશે. વાવડ એટલે સમાચાર. મામા કોઈ દિવસ આવા સમાચાર મોકલે નહીં, પણ આજે નક્કી ત્યાં કાંઈક થયું હશે જેથી મામાએ મને આવા સમાચાર મોકલ્યા છે. આંબા પટેલ આવનાર માણસને ફેરવીને એક વાત, જે માણસ સંદેશો લઈને આવ્યો હતો એને ફેરવીને એક વાત છે અનેક વાર પૂછી, પણ પેલા આમ હતું કે પેટ દીધું ને, પેટ દીધું એટલે વાત જાણવા દીધી ને, આગતું એટલે આવેલો માણસ એને પેટ દીધું ને એટલે પેટની વાત છે એ જાણવા દીધી નહીં.
ખબર ન પડી કે શું કામ હતું. ઘણું બધું પ્રયત્ન કર્યા પૂછવા કે ભાઈ મામાએ શું કામ બોલાવે છે, શું છે, પણ પેલો માણસ છે એ કાંઈ બોલ્યો નહીં. એને પેટ દીધું ને એટલે પોતાના પેટની વાત છે એ કરી નહીં. એને પણ ખબર કદાચ ન હોય એટલે એને કાંઈ કીધું નહીં. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડી અને ફળિયામાં આવીને સાધ દીધું. ઢાળિયા એટલે એનો જે તબેલો છે એમાં બે ઢેલને બાંધી હતી, અહીંયાથી છોડી અને ફળિયામાં એટલે આંગણામાં આવીને સાજ દેવો એટલે અવાજ કર્યો. મામાના સમાચાર આવ્યા એટલે આંબા પટેલને પોતાના ઘોડી છે એને પોતાના ઢાળિયામાંથી છોડી અને આવી અને સાદ પોતાની પત્ની છે એને સાથ દે છે કે ગણેશની બા સાંભળો છો. સાંભળો એટલે સાંભળો. મિત્રો, ગણેશની બાઈ પત્નીનું નામ નથી લેતા. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ મુજબ પત્ની છે ક્યારેય પોતાના પતિ છે એ પત્નીનું નામ ન લે ને પત્ની છે એ પતિનું નામ ન લે. એટલે છોકરાઓની મમ્મી અથવા તો છોકરાના પપ્પા એમ કરીને તમે કદાચ તમારા દાદા અને દાદીનું એવું સાંભળ્યું હશે. તો આંબા પટેલ છે એ ઘરમાં આવી અને ફળિયામાં આવી અને પોતાની પત્નીને અવાજ દે છે કે ગણેશના બા તમે સાંભળો છો. સાંભળો નહીં, સાંભળો. સાંભળો એટલે સાંભળો છો એમ કે છે. અને મામાએ અબ ઘડીએ મણાર દે. અબ ઘડીએ એટલે અત્યારે જ, અત્યારની ક્ષણે જ. ઘડી એટલે ક્ષણ, પળ. કે મામાએ અત્યારે મણાર છે મામાનું ગામ, ત્યાં મને તેડાવ્યો છે એટલે જાઉં છું અને કાલનું વાળું છે ઘરે આવીને કરીશ. સાંજ પછીનું ભોજન છે કે કાલે સાંજે સવારનું હોય એને ઓલું કહેવાય, ને સાંજનું છે ને વાળું કહેવાય. કે હું જાઉં છું, મામાએ મને તેડાવ્યો છે પણ હું કાલે ઘરે આવી જઈશ અને કાલે સાંજનું વાળું છે, સાંજનું ભોજન છે એ ઘરે આવીને કરીશ. પણ કદાચ કાંઈક કામ હોય અને રાત જોગ વરત રોકાવાનું થાય તો ચિંતા કરશો નહીં અને પાછળ માણો દોડાવતા નહીં. પત્ની છે એ પતિની ચિંતા કરે એટલે કે છે કે કદાચ એવું વહેલું મોડું થાય પણ ખરા તો તમે કાંઈ ચિંતા કરતા નહીં અને મારી પાછળ મને લેવા માટે કોઈ માણસ છે એને દોડાવતા નહીં. ન દોડાવતા એટલે દોડાવતા નહીં. તળપદી ભાષા નહીં. સરસ મજાનું ગ્રામ્ય બોલી છે, ગ્રામ્ય પરિવેશની બોલી, ગ્રામ્ય પરિવેશનું ચિત્ર છે. એક લેખકે અહીંયા ખડું કર્યું છે ગ્રામ્ય ભાષાને મૂકીને. મોટાભાગના શબ્દો છે તળપદા શબ્દો જ છે. કાલી એટલે કાલ, અને એમ કહી અને ચંત્યા એટલે ચિંતા કરશો નહીં, અને વાહે માણહ એટલે માણસ, દોડાવતા એટલે દોડાવતા નહીં. કદાચ રાત વરત રોકાવાનું થાય તો તમે ચિંતા કરતા નહીં અને મારી પાછળ માણસ છે એને દોડાવતા નહીં. ક્યાંય પણ બહાર જાય ત્યારે ઘરનાને કહીને જવું કે હું જાઉં છું પણ કદાચ વહેલું મોડું થાય, બીજે દિવસે ન આવે તો પત્નીને ચિંતા થાય એટલે પત્નીને બરાબર સમાચાર આપી અને આંબા પટેલ છે એ જવા માટે તૈયાર થાય છે. આંબા પટેલની વાત સાંભળી અને એના ઘરવાળા છે ને એ સડપ લઈ અને એ ઘોડીનું ચોકડું ઝાલીને ફરી વળ્યા. ઘોડીનું ચોકડું એટલે પેલો જે સવારીને બેસવા માટેનું મૂકેલું હોય એને ચોકડું કહેવાય. એ ઘોડીનું ચોકડું પકડી અને એ ઊભા રહ્યા. પત્ની આવીને અને ફરી વળ્યા, આડા ઊભા રહી ગયા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો? અહુર વેળા એટલે ક સમય, વેળા એટલે સમય ને અહુર એટલે ક સમયે તમે જવા નીકળ્યા છો? અને પણ મારું મન પાછું પડે છે. ભૂલા થઈને હવારે મોહ ઉજળું થાય ત્યારે જાઉં તો પત્ની છે એ અત્યારના સમયે આ નીકળ્યા છે સાંજના સમયે, એટલે
પત્ની છે ને ચિંતા થાય છે. ઘોડે સવારી જો ઘોડાની રાંગ હોય, ઘોડા પર બેસવા માટેનું જે ચોકડું ફીટ કર્યું હોય ત્યાં ઊભા રહ્યા અને પૂછ્યું કે છે કે તમે અટાણે એટલે અત્યારે આવા ક સમયે કેમ જાઓ છો? અહુર વેળાએ એટલે ક સમયે, અસુર વેળે સાંજે. એવું કહેવાય કે દિવસ છે એ માણસ માટે અને રાત છે એ અસુરોનું એટલે અહુર વેળાએ એટલે એમ કે સાહેબ કે આ રાતના સમયે એમ કે અસુરો બહાર નીકળે. એટલે મિત્રો આપણે રાતના અમુક સમય પછી ભોજન પણ નથી કરતા. એવું કહેવાય કે પ્રેત ભોજન કહેવાય. એ રાતનો સમય અસુરોનો છે. તો આ અસુર વેળાએ ક્યાં તમે નીકળ્યા? મારું મન પાછું પડે છે, મારું મન માનતું નથી. મન પાછું પડવું એટલે મારું મન માનતું નથી. તમે અત્યારે ન જાઓ, પછી જજો. સવારે મોં ઉજળું એટલે સવારનો સમય, મોઢું દેખાય એવો સમય, મોં સૂજે એવો સમય એને મોં સૂજણું કહેવાય. ગામડાની ભાષામાં મોં સૂજણે એમ કે અમે મોં સૂજણે ખેતરે વયા જાય, તો મોં સૂજણું એટલે મોઢું દેખાય એવો વહેલો સવારનો સમય. સવારે એટલે સવારે. તો કે તમે સવારે મોં ઉજળું છે ત્યારે જાઓ તો એમ પ્રશ્ન કરે છે. અને ત્યારે આંબા પટેલ છે એ સમજાવતા કહે છે કે એમાં ખાટું મોડું શું થઈ જવાનું? પરોઢિયાના સમયે જાઓ કે અત્યારે જાઓ, એમાં ખાટું મોડું શું થઈ જવાનું છે? આડી શેત્રુંજી નદી પડી છે અને સોહામણો દી છે. પાણી બાણી આવશે તો તમને હરુમત કર્યા વિના નહીં રહ્યો અને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. પત્ની સમજાવતા કહે છે કે તમે સવારે જાઓ તો એક રાતમાં તમારે શું ખાટું મોડું થઈ જાય, શું ફેર પડવાનો છે? શા માટે રોકે છે? તો કે એનું કારણ આપે છે કે આડી શેત્રુંજી પડી છે. આડી એટલે વચ્ચે. મામાના ઘરે જ્યારે વાવડીથી મણાર જાય ત્યારે વચ્ચે શેત્રુંજી નદી આવે ત્યારે એમ કીધું કે વચ્ચે શેત્રુંજી નદી છે અને સોમાહાનો દી છે. સોમાહા એટલે ચોમાસાનો, તી એટલે દિવસ. અત્યારે ચોમાસાનો દિવસ છે અને નદીમાં પાણી બાણી. મિત્રો દ્વિરુક્ત શબ્દ છે પાણી બાણી. પાણીનો મિનિંગ છે પાણી, પરંતુ બાણીનો કાંઈ મતલબ નથી, પણ શબ્દને વધારે ભાર આપવા માટે એવો શબ્દ વાપરે છે અને દ્વિરુક્ત શબ્દ પ્રયોગ કહેવાય. કે પાણી બાણી આવ્યું હશે તો તમને હરુમત કર્યા વિના નહીં રહો. મને ખબર છે હિંમત કર્યા વિના તમે નહીં રહ્યો અને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. પત્નીને ખબર છે કે પાણી હશે તો પણ પટેલ છે એમાંથી જશે. એટલે ચોમાસાનો કાંઈ ભરોહો ન કરાય, નદીનો પાણીનો કાંઈ ભરોહો ન હોય. એટલે અને તમે પાછા ત્યાં હરુમત કર્યા વગરના નહીં રહ્યો એવી પત્નીને ખબર છે. એટલા માટે રોકે છે આંબા પટેલને કે તમે ન જાઓ. અને ત્યારે આંબા પટેલ કહે છે, અરે એ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણાલો છો? પટલાણી એવું કહેવાય કે બહુ જોરદાર હોય તો પટલાણીની દીકરી થઈ અને તમે મને આવું મોડું ઉહાણ એટલે શા માટે લગાડો છો? ના હિંમત બનાવો છો. મોડું ઓહાણ આપો એટલે ના હિંમત બનાવી. કે તમે શા માટે મને ઢીલો પાડો છો? શા માટે તમે મને મોડું ઓહાણ આપો છો? અને પછી પોતાની વાત કરતાં કહે છે કે શેત્રુંજી જેવી તો 7 નદીઓ આડી કેમ ન પડી હોય? શેત્રુંજી જેવી આ 7 નદી આડી પડી હોય ને તો એ મારી ઢેલ કેવી છે, જેની રાંગમાં ઢેલ જેવી જાતવાન ઘોડી હોય ને એને ચિંતા શું? પોતાના પશુ પર એટલો બધો વિશ્વાસ છે કે મારી રાંગમાં એટલે સવારીમાં આ ઢેલ ઘોડી જેવી ઘોડી હોય, જાતવાન ઘોડી મારી રાંગમાં રમતી હોય, પછી તમારે ચિંતા શું કરવાની? અને મામા જેવા લાખ રૂપિયાનો માણસનો, લાખ રૂપિયા એટલે બહુ મૂલ્યવાન, આપણા જીવનમાં જેનું બહુ મહત્વ, એવા મહત્વવાળા માણસ, મામા જેવા લાખ રૂપિયાના માણાનો હંધેવો આવે અને હું ન જાઉં તો મારો ભરોહો કોણ કરે? ભરોહો એટલે ભરોસો કોણ કરે? એટલે કોણ? કે છે કે મામા જેવા લાખ રૂપિયાના માણસ આપણને બોલાવે અને જો હું ન જાઉં તો પછી મારો ભરોસો કોણ કરે? મલક એટલે દુનિયા કોઈક દિવસ ટોણો માળે કે આંબા પટેલ તો સાવ બિકાડવા છે. બિકાડવા એટલે ડરપોક છે, બીકણ છે, એટલે રાત વરતના પરગામ જાતા નથી. માણસો છે એ આવું મને
મેણા મારે કે આંબા પટેલ તહાવ બિગાડવા છે એટલે રાત વરતના પરગામ જતા નથી, અને મારી પાસે તો આ ઢેલ જેવી જાતવાન ઘોડી છે, એની મારી પાસે સવારી હોય પછી મારે બીવાનું કારણ શું? અને ન જાઉં તો ગામ વાતો કરે કે હું સૌ બીકણ છું, રાત વરતનું કાંઈ નીકળતું નથી. અને એમ કહેતા જ આંબા પટેલ છે એને આંબા પટેલે પોતાની કેર બાંધી કળશો ભરી અને પાણી પીધું અને પછી ઢેલની માથે સવાર થયા. ફડક 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 કરતી ઢેલ છે એ મણારના માર્ગે વીજળીની સડાવાની જેમ એ રવાના થઈ ગઈ. સડાવો એટલે ચમકારો, વીજળીના ચમકારાની જેમ. કળશો એટલે પાણીનો લોટો ફરી પાણી પીધું અને ઢેલની માથે સવાર થયા. અને પછી એનો અવાજ આપ્યો, ફડક ફડક કરતી ઘોડી છે એ વીજળીનો ચમકારો જાય એમ ઘોડી છે. એને સરસ મજાની સરખામણી કરી છે, ઉપમા અલંકાર આપ્યો છે અહીંયા કે વીજળી છે એ મણારને માર્ગે ઘોડી છે ઢેલ એ મણારને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ એટલે ચાલવા લાગી. તળાજા થાતી 10 ગાઉનો પંથ કાપી અને મધરાતનો ગજરભંગ થતાં જ લગભગ નીકળે અને તળાજા 10 બંધનો પંથ જે 10 ગાઉ જેટલો રસ્તો, 10 ગાવ એટલે એક પ્રકારનો એ માપ છે. આપણે કેમ મીટર કિલોમીટર એમ ગાવ કહેવાય ને, તો એ જૂના માપ પ્રમાણે એક ગામથી બીજે ગામ જવાનો જે માપ હોય એને ગાઉ, તો 10 ગાઉ જેટલો સમય છે એ પસાર કરી તળાજા થઈ અને 10 ગાઉનો પંથ કાપી મધરાત એટલે અડધી રાત્રે, મધરાતના ગજર ભાંગતા જ એટલે મધરાતનો સમય પૂરો થતાં જ મોર મામાની પૂરો થાય એ પહેલાં જ મામાની ડેલીએ એટલે મામાના ઘરે એ પહોંચી ગઈ. અને પહોંચી અને હમચી ખૂંદવા માંડી. હમચી ખૂંદવું એટલે પહેલાં આપણે ત્યાં રાંદલ કેવું તેલી ત્યારે એને ઘોડી ખૂંદી કહેવાય, તો એ હમચી ખૂંદવી એટલે ઘોડાના તાનમાં આવીને ઉછળકૂદ કરવું એને હમચી કહેવાય. તો મામાના ઘરના આંગણામાં આવી ગઈ અને ઉછળકૂદ છે એ કરવા લાગી છે. મેડીને માથે મજરો મજરો થતો, મેડીની માથે એવું કીધું છે કે મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો. મામાની મેળીએ પહોંચી ગઈ છે અને ત્યાં મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો દીવો છે બળતો હતો. અને મામા બારીએ બેસી અને ભાણેજના આવવાની વાટ જોતા હતા. મામાએ સમાચાર કેવડાવ્યા હતા એટલે મામા પણ બારીએ બેઠા છે, એ પણ સૂતા નથી, ભાણેજની રાહ જોઈ અને બારીએ બેઠા છે. અને ત્યાં જ આંબા પટેલ છે એને આવી અને એના પોતાના મામા છે ને એને અવાજ દીધો એટલે સાદ કર્યો. મિત્રો, આપણે સાથે સાથે તળપદા શબ્દો છે એ પણ કરતા જઈએ છીએ. તો મામાને એને સાદ દીધો અને મામાને સાદ દીધો કે મામા હું આવી ગયો છું, એ રામ રામ એમ સાદ દીધો. અને હવે પછીનો પાઠ છે આગળનો ભાગ 2 એમાં આપણે બીજા પીરિયડની અંદર આપણે આગળનો અભ્યાસ છે એ કરશું કે આંબા પટેલ છે મામાના ઘરે પહોંચ્યા અને મામાને શું કામ હતું, મામાએ કઈ એની સાથે વાત કરી, એ વગેરે વાત છે. હવે આના પછીના આપણે બીજા ભાગની અંદર આપણે આ છે એને કરશું, પાઠ છે એને. તો આગળનો પાઠ ભાગ 2 છે એ હવે આના પછીના પીરિયડમાં આપણે મળીશું. ત્યાં સુધી મિત્રો તમે પાઠ છે એનો સ્વાધ્યાય લખવાની શરૂઆત કરજો. સર્જકનો પરિચય અને પાઠ છે એકવાર વાંચજો, બહુ મજા પડશે તમને.